રાધે રાધે, જય સિયારામ। આપણે શ્રી શ્રી રાણીમાં અને રોડીમાંનું ચરિત્ર ચાલે છે। રાણીમાં અને રોડીમાંના ચરિત્રમાં આગળ વધીએ તો સિંધાવદરના લાલા ભગત રાણીમાના ઘરે કેરાળા જાય છે અને રાણીમાં એને ખૂબ સરસ રીતે સ્વાગત કરી અને બેસાડે છે અને બેસાડીને પૂછે છે કે લાલભાઈ, આજ તો આ બાજુ ભૂલા પડી ગયા, શા માટે? તો લાલજી ભગત શું જવાબ આપે છે? માં, ઠાકરના શરણે આવ્યો છું, વ્યવહારનો બોજો લાલિયાથી હવે નથી ઉપડતો। એક એક વાત સમજાવવા માટે જ મેં કાલે આ વિષય ઉપાડ્યો નહોતો। ઠાકુરજીના શરણે આવ્યો છું, લાલજી ભગત એમ કહે છે, કારણ કે ઓલા ઠક્કરની 360 કોરી એની ઉપર ચડી ગઈ હતી લેણા તરીકે। એ ઠક્કર પાસેથી એને કરિયાણાનો માલ સામાન લીધો તો સાધુ સંતોની સેવા માટે, એની 360 કોરીનું લેણું થઈ ગયું હતું અને ઠક્કર છે એ કોરીઓ માગતો હતો કે ઝડપથી કોરી આપી દો, 360 થઈ ગઈ છે અને લાલજી ભગત પાસે એ કોરીની કોઈ વ્યવસ્થા હતી નહીં। એટલે માને કહે છે કે હવે વ્યવહારનો બોજો આ લાલિયાથી ઉપડતો નથી માં કહે। આ એકદમ સાચી વાત છે, કારણ કે ભક્ત સાધુ સેવા કરી શકે, ભક્ત કીર્તન કરી શકે, નામ કરી શકે, પણ જો એને વ્યવહારનો બોજો આપવામાં આવે ને તો એને પછી ગમતો નથી। આ કામ કરો ને ઓલું કામ કરો ને ફલાણું કામ કરો ને એ કામ પછી બોજો ભક્તથી સહન નથી થતો। એનો અર્થ એવો નથી કે ભક્ત આળસુ છે, પોતાનું જે કર્તવ્ય આવે છે, પોતાની જ્યાં જરૂર હોય છે ત્યાં તો પોતે કર્તવ્ય કરે છે, પણ વધુ પડતા વ્યવહારના બોજા ભક્ત ઉપાડી શકતો નથી। એ શક્ય જ નથી એનાથી, કે વ્યવહારનો એ બધો આ બોજો ઉપાડી શકે ભક્ત, કારણ કે ભક્ત તો પોતાના પ્રિયતમ પ્રભુના ચિંતનમાં તલ્લીન છે। એ તલ્લીનતા છોડીને, એ રસ છોડીને કેવી રીતે વ્યવહારનો બોજો ઉપાડી શકે? એટલે ભક્તો પાસે નાના મોટા કામ તો કરાવી લેવા કે ભાઈ પાણી ભરી દો ને ઓલું ભરી દો ને આંતે ને નાના મોટા કામ, પણ બહુ વ્યવહારનો મોટો બોજો ભક્તને ના આપવો જોઈએ, નકર વ્યવહારમાં ગડબડ જ કરશે, કારણ કે એનું એમાં મન નથી। એટલે લાલજી ભગત કહે છે કે માં, વ્યવહારનો બોજો હવે લાલિયાથી નથી ઉપડતો, એમાંય વાંકાનેરના ઠક્કરની કોરીઓએ તો હવે હદ વાળી દીધી છે। મતલબ ઓલો ઠક્કર એમ કહે કે 360 કોરી આપો તો જ કરિયાણાનો સામાન આપીએ, નકર ના આપીએ, અને એ એવી માંગણી કરે છે ને કે જલ્દી આપો જલ્દી આપો, તે હવે તો હદ થઈ ગઈ છે। ભક્તિ અને વ્યવહાર બેવ સાથે પોસાતા નથી માં કહે। તો કે મારે છે ને કે હવે આ ભક્તિ ને વ્યવહાર બે ભેગું મારાથી થઈ શકતું નથી। આ સ્થિતિ આવે રહી ન કાહુ કામ કી, જાહી લગન લગી ઘનશ્યામ કી। જેને પ્રભુના ચરણ કમલમાં પ્રેમ થઈ જાય છે એ વ્યક્તિ પછી વ્યવહારનો રહી ન શકે। ભલે કોઈ માને કે ન માને, પણ એ વ્યવહાર થઈ ન શકે એનાથી। આવી વસ્તુ છે, પણ જેવી જેની સ્થિતિઓ, આમાં લગ્ન નો લાગી હોય તો વ્યવહાર કરવો પડે, અને હજી દૂધમાં ને દહીંમાં પગ રાખવો હોય, સંસારે થોડો ખાંચવો હોય તો થોડો ઘણો વ્યવહાર કરી જવું, એવું નથી કે ન કરવો એમ। પણ જેમ જેમ ભક્તિ વધતી જશે ને એમ એમ વ્યવહાર કરતા ભજન વધુ ગમશે, એ તો પાકી વાત છે। ભજનમાં વધુ રસ આવશે, એ પાકી વાત છે। તો કે ભક્તિ ને વ્યવહાર લાલજી ભગત કે બે તો મારી હવે પોહાતા નથી કે, આવી વસ્તુ છે। તો માં શું જવાબ આપે છે રાણીમાં? લાલા, તું નકામો ગભરાય છે બાપ, વેપાર અને ભક્તિ બેવ જુદી વસ્તુઓ નથી। હવે જો રાણીમાની વાત નાખી દેવા જેવી નથી, એમ કે હુકામ લાલા તું ખોટો ખોટો ગભરા શીખીએ એમ। વેપાર અને ભક્તિ, વ્યવહાર અને ભક્તિ બે અલગ અલગ વાત નથી। એ 360 કોરીની ચિંતા કરવી, એને વેપારીને ચૂકવવી, એના માટે વ્યવસ્થા કરવી, એ પણ કે તારું ભજન જ છે, એ વ્યવહાર તારું ભજન જ છે, કારણ કે 300 કોરીની તને ચિંતા સાધુ સંતોની સેવા માટે થાય છે, તારા માટે નથી થતી કે 300 કોરી લઈ લઉં અને મોટું મકાન બનાવી લઉં, દુકાન બનાવી લઉં, આ તે નહીં, તે 360 કોરી સાધુ સંતો પાછળ ખર્ચી છે। એટલે એની વ્યવસ્થા કરવી, ચિંતા કરવી, કે એના માટે દોડાદોડી કરવી ને, એ વ્યવહાર તો ભક્તિ છે એમ માં અહીંયા કહેવા માંગે છે કે વ્યવહાર અને ભક્તિ બે અલગ અલગ નથી લાલા, તું ખોટો ગભરાણો, આ જ તારું ભજન।
આજ તારું ભજન ને કે તું 360 કોરીની ચિંતા કરસ, એની વ્યવસ્થામાં પડ્યો છો. એ વ્યવસ્થામાં એટલે પડ્યો છો કે પાછળથી બીજું ઉધાર મળે અને સાધુ સંતોની સેવા ચાલુ રહીએ. તો કે ભાઈ આ તો તારી ભક્તિ બની ગઈ કે આપણો વ્યવહાર એ જ ભક્તિ છે. ઘણા લોકો ડોંગરેજી મહારાજને પૂછતા હોય કે અમે તો ઘરના કામમાં જ સમય જાય છે આખો દિવસ, કે અમે કેદી ભજન કરીએ. તો રામસુખદાસજી અને ડોંગરેજી મહારાજનો એક જ જવાબ હતો કે તમે ઘરના કામ શું કામ કરો છો? ભગવાનના કામ કરો ને. ઘરનું કામ ભગવાનનું કામ માનીને કરો ને. ઘરના કામને હું કામ ઘરનું કામ માનો છો કે ભગવાનનું માનીને કરો કે. આ એક રસ્તો તો છે, પણ હવે ઈ રસ્તે હું તો નથી હાલી શકતો. હું સલાહ દઉં કે કોઈ હાલી શકે તો આ રસ્તો છે જરૂર, કે વ્યવહારના ઘરના બધાય કામ ભગવાનના કામ માનીને સેવા માનીને કરવામાં આવે તો ઈ પણ એક ભજન છે. અને સિદ્ધ સંતોને જે વસ્તુ મળશે એ જ વસ્તુ આ કર્મયોગીને મળશે. નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. હું આ સિદ્ધાંતને માનું છું, પણ ખોટું નહીં બોલવું હો ભાઈ. હું તો આળસુ છું, મારું કામ નથી કે હું વ્યવહાર જાજા કરી શકું. આપણી તો ચોખ્ખી વાત છે. આવી વસ્તુ છે. તો કે લાલા, વ્યવહારી ભક્તિ જ છે. રાણીમાં એમ કહે છે આપણા જીવનની એક એક પળ સંત સાધુઓ અને અભ્યાગતો માટે ખર્ચાઈ રહી છે. તારા જેવા રાજના લાડકડા માટે આમ બોલવું શોભતું નથી. તો કે તારી તો એક એક પળ લાલા સાધુ સંતો માટે, અતિથિની સેવા માટે ખર્ચાય છે. તારી એક એક પળ ભજનમાં જ લાગે છે. પછી તું આવો ભગવાનનો લાડકો થઈ આવું બોલી સારું ન લાગે કે. તું તો ભગવાનનો લાડકો દીકરો છો કે, અને લાડકો દીકરો થઈને તું આવું બોલ કેવું લાગે? રાણીમાં કે આવું ન બોલી કે. તું ભગવાનનો લાડકો છો કે, એટલે તું વ્યવહારે કર અને ભક્તિ કર. રાણીમાં એને એમ સલાહ આપે છે. વ્યવહાર અને ભક્તિ બેય તું કરતો જા. વ્યવહારને ભગવાનનું કામ માનીને ભક્તિ કરતો જા. આવી રીતે રાણીમાં એને સમજાવે છે લાલજી ભગતને. તો લાલો ભગત શું કહે છે? વળી લાલા ભગતનો જવાબ પાછો મને અનુકૂળ આવે છે. મને લાલા ભગતના જવાબ અનુકૂળ આવે છે. રાણીમાં વાળા જવાબ તો હું બીજાને સમજાવવા માટે કહી દઉં છું, પણ હું તો કઈ ભાઈ વ્યવહારિક કામ કરી શકતો નથી. પણ લાલો વળી સારું બોલે છે. શું બોલે છે લાલા ભગત? શોભે કે ન શોભે બાઈમાં મારું ગજુ કેવડુંક, ઠાકરે જ ભાર મુકતા વિચારવું જોઈએ ને. ઈ કે શોભે કે ન શોભે, લાલો ભગત કે મને તો બાઈમાં હવે વ્યવહારિક કામ ગમતા નથી કે, અને મારું ગજુ કેવડું ઈ કે હું રહ્યો હાવ નાનું માણસ. આ ઠાકરે આટલો બધો ભાર મુકતા પેલા વિચારવું જોઈએ ને. મારે કે પાટિયાની કમાણી નથી. એક દુકાનમાંથી થોડીક આવક થાય છે કે એ આવક થાય છે તો 360 કોરીનો ભાર મારી ઉપર શું કામ નાખ્યો ઠાકરે? ઠાકરે વિચારવું તો જોઈએ ને કાળીભાઈ, કઈ આવકનું સાધન નથી કે. ઠાકરે તો વિચાર્યા વગર કે આટલો બધો ભાર મારા ઉપર મૂકી દીધો છે કે હવે તો હું થાક્યો વ્યવહારથી કે. મને લાલા ભગતનો જવાબ ગમ્યો. હું તો ભગવાનને કહું જ છું, જો મારું ગજુ જ નથી. હું તારી કથા કરી દઉં, કીર્તન કરી દઉં, બહુ તો 2 નામ જપ કરી લઉં, ભજન કરી લઉં. બાકી બેંકમાં જવું ને શાકભાજી લેવા જવું ને ચૂલા હાચવાના આપણું કામ નથી. આપણું કામ નથી. હું તો ઠાકરને કહું જ છું કે ભાઈ અમને જે કરીએ છીએ ને એ જ કરવા દેજે. બીજું કરવું અમારા માટે શક્ય નથી. આપણે નાના જો લક્ષ્મણની વાત કરું તમને, એવું નહીં, રામાયણમાં તુલસીદાસે લખ્યું છે. લક્ષ્મણજીએ કીધું રામજીને કે હું તમારી સાથે વનમાં આવી શીખીએ. રામ કે ભાઈ મને વનવાસ મળ્યો છે, તને થોડો મળ્યો છે, તારે નથી આવવું કે. તો કે ના, હું પણ વનવાસ લઈશ તમારી સાથે. તો રામ કે પણ અહીંયા પિતાજી છે, માતાજી છે, એ બધાની સેવા કોણ કરશે? ત્યારે લક્ષ્મણ ધર્મ શીખાડે છે, માતા પિતાનો ધર્મ પાલન કરવો જોઈએ, આ ધર્મ પાલન કરવો જોઈએ. તો લક્ષ્મણ હું ચોપાઈ બોલે છે, મંદરુ લેહી કી મરાલા. હવે આખી ચોપાઈ મને યાદ નથી. મંદરુ કીમ લેહી મરાલા, મતલબ મરાલ એટલે હંસ, અને મંદર એટલે મંદર પર્વત કે જે સ્વર્ગ સુધી મોટો છે, જેની ટોચ સ્વર્ગને અડે છે ને એને મંદર પર્વત કહેવાય. તો લક્ષ્મણ કે હું છું મરાલ એટલે હંસલો, અને હંસલા ઉપર તમે મેરુ પર્વત મૂકો તો હંસલાની શું દશા થાય? હંસલો એમાં ચીપાઈને મરી જાય. તો લક્ષ્મણ કે હું તો હંસલા જેવો છું. મને આ બધા ધર્મ ન શીખાડો કે પિતાની સેવા, માતાની સેવા, હોની સેવા, ફલાણું ના તેને. ના, હું તો જ્યાં રામ જાશે ત્યાં જ જઈશ. લક્ષ્મણે એમ કીધું.
હા આ રમેશ બાબા દેખાડતા ને ત્યારની ચોપાઈ મારા હૃદયમાં છપાઈ ગઈ છે કે આપણે તો અવધ તહા જહા રામ નિવાસુ, અયોધ્યા યાં જ છે જ્યાં ભગવાનનું ભજન થાય, અયોધ્યા યાં જ છે જ્યાં ભગવાનનું કીર્તન થાય, અયોધ્યા યાં જ છે જ્યાં ઠાકોરમાં મન લાગે, બાકી ક્યાંય અયોધ્યા છે જ નહીં. તો લક્ષ્મણે પણ કહી દીધું કે મંદરુ બોજ કી લેહુ મરાલા, મંદર પર્વતનો બોજ મરાલ એટલે હંસલો ન ઉપાડી શકે. હું તો તમારો તો એક જ ધર્મ છે ભાઈ, તમારી સેવા કરવી. એનો આ દ્રઢ નિર્ણય જોઈને રામે કીધું કે ભાઈ તારી આટલી જ ઈચ્છા હોય તો જા તારી માતાને પૂછી આવ, તારી માતા કે એમ તું કરજે. તો સુમિત્રાને ધન્ય છે. સુમિત્રા એમ કે દે અવધ તહા જહા રામ નિવાસુ, જ્યાં રામ છે ત્યાં જ તારી અયોધ્યા છે, જા ઉપડતી નો થઈ જાય રામની સેવામાં, એમ સુમિત્રાએ ચોખ્ખું કહી દીધું. હા જ્યાં રામ છે ત્યાં જ તારી અયોધ્યા છે, કે તારું અયોધ્યામાં કઈ કામ નથી, અમે તારા વગર હલવી લેસી, જા તું રામની સેવામાં વયો જા. ધન્ય છે સુમિત્રા દેવી માં નથી થઈ, રમેશ બાબા એમ કેતા હોય છે. સુમિત્રાએ તરત જ કહી દીધું એમ કે ભાઈ રામ છે ત્યાં જ તારી અયોધ્યા છે, તારે ત્યાં જ જવાનું છે એમ. અહીંયા જો માતા પિતાની સેવાનો અનાદર નથી હો, કે માતા પિતાની અંદર સ્થિતિની વાત છે. જેની જેવી સ્થિતિ, કોઈ સાધક અવસ્થામાં હોય તો એને માતા પિતાની સેવા કર્તવ્ય બધું કરવું જોઈએ. હું તો સીધી મારી કક્ષાએથી વાત કરું છું, એટલે હું કોઈ મોટો નથી બની ગયો, પણ મારાથી કોઈ વ્યવહારિક કામ થતા નથી. હા હું તો મારી વાત કરું છું, બાકી કોઈ આનો ગલત અર્થ ન લેવો. જેને જેવી સ્થિતિ હોય એ રીતે હાલવું. જો લક્ષ્મણ જેવી સ્થિતિ હોય કે ભગવાનની સેવા સિવાય મારું આ સંસારમાં બીજું કર્તવ્ય છે જ નહીં, તો એના માટે કોઈ કર્તવ્ય નથી, કેવળ ભગવાનની સેવા જ કરવી જોઈએ. બિલકુલ. અને જો તમારી સ્થિતિ એટલી ઊંચી ન હોય તો કર્તવ્ય પણ કરતા જાઓ, ભજન પણ કરતા જાઓ, ધીરે 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 સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા જાઓ. હા જેવી જેની સ્થિતિ. પણ આ લાલજી ભગત તો એમ કહે છે માં મારું ગજુ નથી, કે ઠાકરે આવડો ભાર શું કામ મૂકી દીધો. લક્ષ્મણ કે એમ જ બોલે છે કે આવડો મોટો ભાર મારી ઉપર શા માટે. મારા જેવા પારેવા પર પાવાગઢ મૂકવા એ શું બરાબર છે. હું તો કે પારેવા જેવું માણસ છું, અને મારી ઉપર પાવાગઢનો પર્વત મૂકી દે, શું આ બરાબર છે. હા લક્ષ્મણની જ વાત અહીંયા આવી ગઈ. લાલજી ભગતની અંદર ઘરમાં દાણોય ન મળે, દુકાનમાં માલેય ન મળે, અને આવનારાને સત્કારવા, આ બધું મારે કેમ પાર પાડવું મારી માય, કે કેમ પાર પાડવું. મતલબ જો એની હાથેડી કકડતી હતી કે ઘરમાં પૈસા હતા નહીં, દુકાનમાં માલ હતો નહીં, એક દુકાન હલાવતા એમાંય માલ હતો નહીં વેચવા જેવો, અને પૈસા મળતા નતા, અને સંતો આવતા જતા હતા કે હાલો લાલજી ભગત ની હરિહર હાલે છે. તો કે માં હવે મારાથી જોવાતું નથી, મારે કેમ પાર ઉતરવું, કે વ્યવહાર હાલતો નથી અને સંતોની સેવા માટે કઈ રહ્યું નથી, તો બે થી હું તો દબાઈ ગયો છું. હવે એક રહસ્યની વાત ઈ છે, કોઈ એમ ના સમજે કે ભગતને તો ભગવાનનો ભરોસો હોય તો ચિંતા કરવાની શું જરૂર છે. આ ચિંતા સાત્વિક ચિંતા છે. એને પૈસા નથી કમાવા, વ્યવહાર નથી હલવવો, એ કઈ એની ચિંતા નથી. ચિંતા ઈ છે કે પૈસા નથી ને આ સાધુ આગળ આવે છે તો એ ભૂખ્યા પાછા જાય છે, કે એને ના પાડવી પડે છે ને એમાં એના કલેજા ચીરાઈ જાય છે. હા કે સાધુની અત્યાર સુધી સેવા આયલી, અત્યાર સુધી અમે સાધુ સેવા કરી, હવે ના પાડવામાં એનું કલેજું ચીરાઈ જાય છે. હા એટલે એની ચિંતા છે, બાકી કોઈ એવી વ્યાવહારિક ચિંતા નથી. હા, હમણાં લાલજી ભગતના દીકરા દીકરીના કે લગ્ન હોત ને તો લાલજી ભગતને જરાય ચિંતા ન હોત એમ. એ લગ્નનું પાર પડે તોય ભલે, ન પડે તોય ભલે. લૌકિક કામની સંતોને ચિંતા ન હોય, પણ અલૌકિક કામની ચિંતા હોય. હા સાધુ સેવા બંધ રહેતી હોય કે એવું કઈ થતું હોય ને, ત્યારે ભક્તના મનમાં ચિંતા વ્યાપી જાય છે કે મારા ઠાકરના દરવાજેથી ભક્તો ભૂખ્યા જાય છે. હા એટલે એને ઠાકર સેવાની ચિંતા હોય, લૌકિક કોઈ ચિંતા હોય નહીં. એટલે કોઈ એમ નહીં માનવાનું કે લાલજી ભગતને તો ભગવાનમાં વિશ્વાસ નથી, સિદ્ધ ભગત થઈને ચિંતા કરે છે. નહીં, એની સાત્વિક ચિંતા છે. રમેશ બાબાને સિદ્ધ છે તો ચિંતા થાય છે કે વ્રજના પર્વતોની રક્ષા થવી જોઈએ, વ્રજના વનોની રક્ષા થવી જોઈએ, યમુનાજીની રક્ષા થવી જોઈએ, યમુનાજી શુદ્ધ થવા જોઈએ. રમેશ બાબા અનેક ચિંતાઓ લઈને ફરે છે, પણ એની ચિંતા બધી પરોપકારની છે, આધ્યાત્મિક છે, ભક્તિમાં વધે એવી છે. હા એટલે સંસારી જેવી ચિંતા ભક્તોની ન હોય. એટલે સંસારીની ચિંતા અને ભક્તની ચિંતા અલગ અલગ હોય, કોઈએ એને એક બરાબર હરખાવાની જરૂર નથી. હા આવી વસ્તુ છે.
તો સમય થઈ ગયો છે, હજી આપણે આગળ વધશે કે આ લાલજી ભગતનું લેણું કઈ રીતે પાર પડે છે, કોણ પાર પાડી જાય છે, એ આપણે આગળ કાલે લેશી. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે.